પિતાજી પિતાજી હા? મારા વિઝાનું કામ તો પતી ગયું, વાહ. પણ હવે ટિકિટ માટે મને 12,000 રૂપિયાની જરૂર પડશે. અરે દીકરા, તું શું કામ ફિકર કરે છે? જો, મેં મારા પ્રુડન્ટ ફંડમાંથી લોનની વ્યવસ્થા કરી છે. એટલે મારા ભણતર માટે તમે તમારી જિંદગીની બચત ખર્ચી નાખશો? અરે દીકરા કેતન, આ દેશમાં ભણતરની જ કિંમત છે. કાલે સવારે તું ભણી ગણીને પાછું આવીશ, પછી પૈસા જ પૈસા છે ને. અરે હા, ઘણા વખત નાના શેઠને મળ્યો નથી, મળી આવજે. ભલે પિતાજી. રાજકોટના જીતુભાઈ ચા વાળાને લાગેલું ₹1 લાખનું લોટરીનું ઇનામ. ભાભી, મને પણ ચા આપો ને. આહાહા, શું ચા બનાવી છે! આહાહા, આશા, આવી ચા તો જિંદગીમાં આજ સુધી પીધી નથી. શું સ્વાદ છે, જાણે અમૃત અમૃત. અને રોજ રોજ તો આ ચંદ્રા બનાવતી હતી, પીવી પણ ન ગમે. ચી 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 ચી. હા હા, હવે તો તમે એમ જ બોલવાના ને. ભાઈ, બહુ બહુ ગેલા ન થાવ, નહીં તો તમને જ ભારે પડશે. લે, એમાં શું, જે ખરી વાત હતી તે તને કહી. બાકી મને તો ચિંતા થાય છે કે તું સાસરે જઈશ તો તારું શું થશે. હું પરણવાની જ નથી. હા? લો, બેન બા તો ગયા રિસાઈને. તમે પણ શું ચંદ્રાબેનની મશ્કરી કરો છો? લે, તો તારી મશ્કરી કરું? અરે આ શું કરો છો? મશ્કરી. લા 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 લા. દેખાતું નથી? આંખો છે કે નહીં? બ્રેક વગરની ટ્રકની જેમ દોડ્યા આવો છો. અરે કમાલ છે મેડમ, સાઈડનું ધ્યાન તમે નથી રાખતા ને ઉપરથી મારા પર હાથ ચડાવો છો. અરે કેતન, તું. પ્રણામ મોટા ભાઈ. હા હા, બહુ દિવસે દેખાણો આજે. વાત જાણે એમ છે કે ઘણા દિવસથી પેલી વિઝાની ધમાલમાં આ બાજુ આવવાનો સમય જ નથી મળ્યો. અચ્છા અચ્છા, તો ક્યારે અમેરિકા જવાનું નક્કી થયું? બસ આ અઠવાડિયે જ જઈ રહ્યો છું. વેરી ગુડ. અને એટલા માટે જ તમારા અને ભાભીના આશીર્વાદ લેવા આવ્યો. વાહ વાહ, શાબાશ. અરે ચંદ્રા, હા? આ કેતન સાથે આમ ઊભી રહીને બહાર જ વાત કર્યા કરીશ. અને અંદર લઈ જા, એનું મીઠું મોડું કરાવો, અમેરિકા જવાનો છે. જા, ઓકે, બાય બાય. ચાલો. ચાલો મેડમ, લેડીઝ ફર્સ્ટ. નમસ્તે ભાભી. અરે કેતન, આવો. અમેરિકા જઈ રહ્યો છું ને, એટલા માટે તમારા આશીર્વાદ અરે લેવા અરે, આવ્યો. આશીર્વાદ તો ભગવાન ના હોય. બેસો. અરે ચંદ્રા, કેતન માટે ચા લઈ આવ. જી. લો. કેતન, અમેરિકા જઈ અમને ભૂલી તો નહીં જાવ ને? શું ભાભી, તમને અને મોટા ભાઈને કોઈ દિવસ ભૂલી શકું? અરે ગાંડા, હું મારી અને મોટા ભાઈની વાત નથી કરતી. તો પછી કોની વાત કરો હું છો? તો ચંદ્રાની વાત કરું છું. હા હા, ચંદા. હે? શું ભાભી, તમે પણ આવું બોલો છો? અરે ચંદ્રા, કેટલી વાર છે, ચા જલ્દી લઈ આવ. એ લાવી ભાભી. શું ભાભી, આવું બોલો છો તમે પણ? લ્યો. શું થયું? ભાભી, ચામાં સાકર ઓછી છે? ના, એ તો આ ભાભી, આપના ઘરની ચા કેતનને બહુ મીઠી લાગી હશે. હે? હા, બાકી એમના ઘરમાં તો મુનિમ કાકા ચા પીવા જ ન દેતા. કેમ, ખરું ને? ઓ, એમ વાત છે. તો પીઓ 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 પીઓ. હા, હા. પીવું છું, પીવી જ પડશે ને. થેન્ક યુ મુનિમ કાકા. આવો નાના શેઠ. કેમ આવું થયું? નાના શેઠ, આ હિરેનભાઈ સુતરિયા 50,000 રૂપિયા એડવાન્સ પેટે આપી ગયા છે. આના માટે તમારે અત્યારે અહીંયા આવવાની શી જરૂર હતી? તમારી પાસે જ રાખી મૂકવા હતા ને. અરે આને ઘરે ક્યાં લઈ જવું ભાઈ? આ તો પારકું ધન કહેવાય. અરે ધન પારકું છે, પણ તમે તો પારકા નથી ને કાકા. તમે તો અમારા વડીલ છો, નોકર નથી. અને હું જાણું છું કાકા
કે આ ઘરની એક એક ઈંટમાં તમારો પરસેવો રેડાયેલો છે. અરે નાના શેઠ, મેં તો ફક્ત મારી ફરજ બજાવી છે. ચાલ હું રજા લઉં. અરે કાકા, ચા પાણી તો પીતા જાઓ. નહીં શેઠ, બહુ મોડું થઈ ગયું છે. આશા, જી હજી સુધી ચંદ્રા નથી આવી? ના, હું પણ એની ચિંતા કરું છું. 6 વાગ્યાની ગઈ છે, રાતના 10 થવા આવ્યા. એની બધી જ બેનપણને ત્યાં ફોન કર્યા, ક્યાંય નથી. તું નકામી એની ચિંતા છોડી દે. એ કઈ નાની કીકલી નથી. તમે તો એમ જ કહેશો. મને તો આ જમાનાનો ભરોસો નથી. ચંદ્રાબેન જુવાન છે, એ રીતે એકલા જવું ઠીક નથી. તમે એમને સમજાવી દેજો. આ ઊંચીથી કેમ બંધ થઈ ગઈ? અરે હવે શું થશે? શું વાત છે, ગાડી બગડી ગઈ? હા, કઈ સમજણ નથી પડતી. હવે હું ઘરે કેમ જઈશ? અરે એમાં ચિંતા કરવાની જરૂર નથી, બંદો હાજર છે. ગાડી ચાલુ થાય એમ લાગતું નથી. હું ઘરે મૂકી જાઉં. અરે ગભરાવાની જરૂર નથી, બંદો હાજર છે. કહેતા હો તો ખભે બેસાડીને ઘરે મૂકી જઈશ. યારની હવા મુકાની આ રાહ શું કરો છો? શરાબી આંખો, ગુલાબી ગાલ, જાણે છે રૂપનો શબાબ. છોડ દો જોઈને મને. તો રૂપની પ્યાલી કોની નિયત થાય ખરાબ. અરે ચંદ્રા, તું શું થયું બેટા? હે? કાકા! ચંદ્રા, એ ચંદ્રા,